નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના બે મોસ્ટ IMP ટોપિક વિશે વિસ્તારથી વાત કરવાના છીએ. જે ટોપિક રહેશે આમુખ અને એડવોકેટ જનરલ વિશે આપ સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સમયને માન આપી શરૂઆત કરીએ આજના વિડીયોની. આમુખ વિશે વાત કરીએ પહેલાં કે આમુખમાં થયેલા સુધારા. પ્રથમ જોઈએ કે આમુખમાં થયેલા સુધારા જોઈએ તો કે આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયો છે. આમુખમાં કેટલી વાર સુધારો થયો છે? માત્ર એક જ વાર સુધારો થયો છે. 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા આમુખમાં 3 શબ્દો ઉમેરાયા. કયા? સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. આ 3 શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા. એ પ્રથમ સુધારો અને છેલ્લો સુધારો. આમુખમાં માત્ર એક જ વાર સુધારો થયેલો છે. આગળ જોઈએ તો કે આમુખ વિશે થોડું જાણીએ તો કે આમુખનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ? આમુખનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ? પંડિત જવાહરલાલ નહેરુ. ઉદ્દેશ્ય પ્રસ્તાવની રજૂઆત ક્યારે કરવામાં આવી? તો કે 13/12/1946 રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવની રજૂઆત પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો કે બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર તારીખ 22/1/1947 રોજ કરવામાં આવ્યો. આમુખનો ઉદ્દેશ્ય પ્રસ્તાવની રજૂઆત 13/12/1946 રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવી અને એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ 22/1/1947 રોજ સ્વીકારવામાં આવ્યો. બંધારણમાં આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર સર BN રાવ હતા. અને આમુખમાં સર્વપ્રથમ સુધારો ક્યારે થયો? તો આમુખમાં સર્વપ્રથમ સુધારો 1976માં થયો. આમુખમાં 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા તથા અખંડિતતા એમ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. આમુખમાં 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા? સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા તથા અખંડિતતા એમ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. ભારતીય બંધારણની આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર રામ મનોહર સિન્હા દ્વારા તૈયાર થઈ હતી. ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર રામ મનોહર સિન્હા દ્વારા તૈયાર થઈ હતી. ભારતીય બંધારણના આમુખની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો રામ મનોહર સિન્હાએ તૈયાર કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો વિશે વાત કરીએ. આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યોની વાત કરીએ તો આમુખ એ બંધારણનું હૃદય છે. આવું મંતવ્ય કોણે આપ્યું હતું? તો ઠાકુરદાસ ભાર્ગવે આવું મંતવ્ય આપ્યું હતું. આમુખ એ બંધારણનું હૃદય છે. આવું મંતવ્ય કોણે આપ્યું હતું? ઠાકુરદાસ ભાર્ગવે. આમુખ રાજકીય કુંડળી છે. આમુખ રાજકીય કુંડળી છે. આવું મંતવ્ય કોણે આપ્યું હતું? કનૈયાલાલ મુનશીએ આપ્યું હતું. આમુખ રાજકીય કુંડળી છે. આવું મંતવ્ય કનૈયાલાલ મુનશીએ આપ્યું હતું. આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચય પત્ર છે. આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચય પત્ર છે. આવું મંતવ્ય કોણે આપ્યું હતું? N.A. પાલકીવાલાએ આપ્યું હતું. આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચય પત્ર છે. આવું મંતવ્ય N.A. પાલકીવાલાએ આપ્યું હતું. બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે. આવું મંતવ્ય કૃષ્ણસ્વામી અય્યરે આપ્યું હતું. બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે. આવું મંતવ્ય કૃષ્ણસ્વામી અય્યરે આપ્યું હતું. બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું. કોણે? તો M. હિદાયતુલ્લાહે બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું. આ મંતવ્ય M. હિદાયતુલ્લાહે આપ્યું હતું. આમુખ એ બંધારણનું હૃદય છે. આવું મંતવ્ય ઠાકુરદાસ ભાર્ગવે આપ્યું હતું. આમુખ રાજકીય કુંડળી છે. આવું મંતવ્ય કનૈયાલાલ મુનશીએ આપ્યું હતું. આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચય પત્ર છે.
આવું મંતવ્ય N.A. પાલકીવાલાએ આપ્યું હતું. બંધારણનું અમુક લાંબા સમયથી જે વિચાર્યું હતું ને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે, આવું મંતવ્ય કૃષ્ણસ્વામી અય્યરે આપ્યું હતું. અને બંધારણના આમુખને અમેરિકાની આઝાદી ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું. કોણે? M. હિદાયતુલ્લાહ. આગળ જોઈએ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્યના એડવોકેટ જનરલ વિશે. રાજ્યના એડવોકેટ જનરલ વિશે વાત કરીએ તો શરૂઆતમાં રાજ્યના એડવોકેટ જનરલની બંધારણમાં જોગવાઈ તો કે અનુચ્છેદ 165 મુજબ રાજ્યનો રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને રાજ્યનો એડવોકેટ જનરલ તરીકે નિમણૂક આપશે. અનુચ્છેદ 165 મુજબ રાજ્યનો રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ થવાની લાયકાત ધરાવતા વ્યક્તિને રાજ્યનો એડવોકેટ જનરલ તરીકે નિમણૂક આપશે. એડવોકેટ જનરલને ગુજરાતીમાં શું કહેવામાં? રાજ્યનો મહાધિવક્તા. અનુચ્છેદ 165 મુજબ રાજ્યનો એડવોકેટ જનરલની નિમણૂકની જોગવાઈ આપવામાં આવી છે. નિમણૂકની વાત કરીએ તો એની નિમણૂક કોણ આપે છે? રાજ્યપાલ દ્વારા મંત્રી પરિષદની સલાહથી એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા મંત્રી પરિષદની સલાહથી એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. નિમણૂકની જોગવાઈ અનુચ્છેદ 165 મુજબ છે. નિમણૂક કોના દ્વારા આપવામાં આવે છે? તો રાજ્યપાલ દ્વારા મંત્રી પરિષદની સલાહથી એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. આગળ જોઈએ. યોગ્યતા વિશે વાત કરીએ તો કે રાજ્યનો એડવોકેટ જનરલની યોગ્યતા વિશે વાત કરીએ તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ અને 10 વર્ષ સુધી ન્યાયિક અધિકારી અથવા ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. રાજ્યના એડવોકેટ જનરલની યોગ્યતા શું છે? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ બની શકે તેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ, 10 વર્ષ સુધી ન્યાયિક અધિકારી અથવા ઉચ્ચ ન્યાયાલયમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. આ એડવોકેટ જનરલની યોગ્યતા છે. એડવોકેટ જનરલના કાર્યકાળ વિશે વાત કરીએ તો કે કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. રાજ્યના એડવોકેટ જનરલનો કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. જો રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી તે પોતાના પદ ઉપર રહી શકે છે. મોટાભાગે મંત્રી પરિષદ રાજીનામું આપે ત્યારે એડવોકેટ જનરલ પણ રાજીનામું આપી દે છે. મોટાભાગે મંત્રી પરિષદ રાજીનામું આપે તો એડવોકેટ જનરલ પણ રાજીનામું આપી દે છે. કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી પણ પોતાનું પદ રાખી શકે છે અને મોટાભાગે મંત્રી પરિષદ રાજીનામું આપે તો એડવોકેટ જનરલ પણ રાજીનામું આપી દે છે. આગળ જોઈએ. પગાર ભથ્થા વિશે વાત કરીએ તો કે બંધારણના એડવોકેટ જનરલના પગાર ભથ્થા અંગે કોઈ વિશેષ જોગવાઈ નથી. બંધારણમાં એડવોકેટ જનરલના પગાર ભથ્થા અંગે કોઈ વિશેષ જોગવાઈ નથી, પરંતુ રાજ્યપાલ દ્વારા વખતો વખત તેનો પગાર નક્કી કરવામાં આવે છે. કોના દ્વારા પગાર નક્કી કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા. બંધારણમાં કોઈ જોગવાઈ નથી, પરંતુ રાજ્યપાલ દ્વારા વખતો વખત પગાર નક્કી કરવામાં આવે છે. એડવોકેટ જનરલ રાજ્યનો મુખ્ય કાયદા અધિકારી છે. રાજ્યનો મુખ્ય કાયદા અધિકારી કોણ છે? તો એડવોકેટ જનરલ. રાજ્યનો એડવોકેટ જનરલ એ રાજ્યનો મુખ્ય કાયદા અધિકારી છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સોંપવામાં આવેલા વિષયો પર રાજ્ય સરકારને સલાહ આપે છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા જે સોંપવામાં આવેલા વિષયો સોંપવામાં આવેલા છે તે વિશે સલાહ કોણ આપે છે? એડવોકેટ જનરલ આપે છે. રાજ્યના કોઈપણ ન્યાયાલયમાં સુનાવણી કરવાનો અધિકાર એડવોકેટ જનરલ ધરાવે છે. રાજ્યના કોઈપણ ન્યાયાલયમાં સુનાવણી કરવાનો અધિકાર એડવોકેટ જનરલ ધરાવે છે. આગળ જોઈએ. વિશેષાધિકાર વિશે વાત કરીએ તો અનુચ્છેદ 177 મુજબ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાં બોલવાનો અને તેમની કાર્યવાહીઓમાં બોલવાનો અધિકાર એડવોકેટ જનરલ ધરાવે છે, પણ મતદાન કરવાનો અધિકાર તેને
નથી. એડવોકેટ જનરલ રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાં બોલવાનો અધિકાર ધરાવે છે, પણ મતદાન કરવાનો અધિકાર ધરાવતા નથી. એડવોકેટ જનરલને રાજ્યના વિધાનસભ્યને પ્રાપ્ત બધા જ વિશેષ અધિકારો પ્રાપ્ત છે. એડવોકેટ જનરલને રાજ્યના વિધાનસભ્યને જે અધિકારો પ્રાપ્ત થયા છે તે બધા જ અધિકારો રાજ્યના એડવોકેટ જનરલને પણ માન્ય છે. આગળ વાત કરીએ જાણવા જેવું રાજ્યના એડવોકેટ જનરલ વિશે થોડું જાણવા જેવું જાણી લઈએ કે ભારતમાં એડવોકેટ જનરલ રાજ્ય સરકારના કાનૂની સલાહકાર હોય છે. રાજ્યના કાનૂની સલાહકાર કોણ? તો કે એડવોકેટ જનરલ રાજ્ય સરકારના કાનૂની સલાહકાર એટલે એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલનું આ પદ ભારતના બંધારણ દ્વારા બનાવવામાં આવ્યું છે અને કેન્દ્રીય સ્તરે ભારતના એટર્ની જનરલને અનુરૂપ છે. કેન્દ્રીય સ્તરે એટર્ની જનરલ અને રાજ્ય સ્તરે એડવોકેટ જનરલ. ભારતના બંધારણ દ્વારા બનાવવામાં આવ્યું છે અને કેન્દ્રીય સ્તરે ભારતની એટર્ની જનરલને અનુરૂપ છે. દરેક રાજ્યના રાજ્યપાલ એવી વ્યક્તિને નિયુક્ત કરશે જે ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે લાયક હોય. દરેક રાજ્યના રાજ્યપાલ એવી વ્યક્તિને નિયુક્ત કરશે જે ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થવા માટે લાયક હોય. વિદ્યાર્થી મિત્રો, આવા મોસ્ટ આઈએમપી ટોપિક જોવા, નેક્સ્ટ ટોપિક જોવા જે બંધારણના મોસ્ટ આઈએમપી ટોપિક છે, તો મારી ચેનલને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.